એશિયા કપની ત્રીજી મેચમાં ભારતીય ટીમમાં 4 મોટા ફેરફાર, કયા ખેલાડીને મળી ટીમમાં જગ્યા અને કયા ખેલાડીને કર્યો ટીમમાંથી બહાર જાણવા માટે જુઓ પૂરો વિડિયો। પરંતુ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતની તમામ ખબરોને સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપેલી લિંક પર ટચ કરીને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો। મિત્રો, એશિયા કપમાં ભારતીય ટીમે ખૂબ જ સારી શરૂઆત કરી દીધી છે। ભારતીય ટીમે પોતાની બંને મેચ જીતી લીધી છે। મિત્રો, યુએઈ પહેલી મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગ લીધી અને યુએઈની ટીમને માત્ર 57 રનો પર ઓલ આઉટ કરી દીધી અને તે લક્ષ્ય માત્ર 4 ઓવર અને 3 બોલમાં મેળવી લીધું। મિત્રો, ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે હતી। તેમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને માત્ર 127 રન બનાવ્યા અને ભારતીય ટીમે આ લક્ષ્ય માત્ર 15 ઓવર અને 5 બોલમાં મેળવી લીધું। મિત્રો, પહેલી બંને મેચોને ખૂબ સારી રીતે જીતીને ભારતીય ટીમ સુપર 4ના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે અને ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ ઓમાન સામે છે અને આ મેચમાં ભારતીય ટીમ પોતાનું બેન્ચ સ્ટ્રેન્થ ચેક કરવા માટે કેટલાક નવા ખેલાડીઓને મોકો આપશે અને તેમાં સૌથી પહેલા નામ આવે છે જીતેશ શર્માનું। મિત્રો, ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે હાલમાં સંજુ સેમસન રમી રહ્યો છે। મિત્રો, સંજુ સેમસન શરૂઆતથી ઓપનર બેટ્સમેન છે, પણ શુભમન ગિલની વાપસી પછી તેને ઓપનિંગમાં જગ્યા મળતી નથી અને તેથી તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે। મિત્રો, ઓમાન સામે મેચમાં સંજુ સેમસનની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે જીતેશ શર્માને મોકો મળી શકે છે। મિત્રો, આઈપીએલના સારા પ્રદર્શનના લીધે વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને એશિયા કપની ટીમમાં જગ્યા મળી છે। મિત્રો, જીતેશ શર્માએ આઈપીએલ 2025માં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને આરસીબીને પહેલીવાર ચેમ્પિયન બનાવવામાં જીતેશ શર્માએ ખૂબ જ અગત્યનું યોગદાન આપ્યું હતું। મિત્રો, જીતેશ શર્માએ પ્રેશરવાળી પરિસ્થિતિમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેથી ઓમાન સામે ભારતીય ટીમ વિકેટકીપર બેટ્સમેન તરીકે જીતેશ શર્માને મોકો આપી શકે છે અને તેની સાથે સાથે શુભમન ગિલને ઓમાન સામેની મેચમાં આરામ આપી શકે છે અને તેની જગ્યાએ સંજુ સેમસન ઓપનિંગ કરતો જોવા મળી શકે છે, કારણ કે મિત્રો, પહેલાથી ભારત સુપર 4 રાઉન્ડમાં પ્રવેશ કરી ચૂક્યું છે, તેથી આ મેચ એટલી અગત્યની નથી અને સંજુ સેમસનને એશિયા કપમાં હજુ સુધી બેટિંગ કરવાનો મોકો મળ્યો નથી, તેથી ઓમાન સામે મેચમાં ગિલને આરામ આપીને સંજુ જોડે ઓપનિંગ કરાવી શકે છે। મિત્રો, વાત કરીએ ત્રીજા ફેરફારની તો ઓમાન સામે એક સ્પિનરને બેસાડીને તેની જગ્યાએ અર્શદીપ સિંહને મોકો મળી શકે છે। મિત્રો, અર્શદીપ સિંહ T20 ઇન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ બોલર છે અને હજુ સુધી એશિયા કપમાં અર્શદીપને મોકો મળ્યો નથી, તેથી ભારતીય ટીમ ઓમાન સામે એક સ્પિનરને બેસાડીને અર્શદીપને મોકો આપી શકે છે। મિત્રો, વાત કરીએ ચોથા ફેરફારની તો જસપ્રીત બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ઓમાન સામે મોકો મળી શકે છે। મિત્રો, ઓમાન સામેની મેચનું વધારે મહત્વ ન હોવાથી ભારતીય ટીમ જસપ્રીત બુમરાહને બેસાડીને હર્ષિત રાણાને મોકો આપી શકે છે। મિત્રો, તમારું શું કહેવું છે આ બાબતમાં? અમને કમેન્ટ કરી જણાવો।